હવે આગળ વાત જૂનાગઢના માંગરોળ તાલુકાની કરી લઈએ। માંગરોળ તાલુકામાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। માંગરોળના ટાવર ચોક, બસ સ્ટેશન ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ, તો વેરાવળ રોડ વિસ્તારમાં પણ વત્તા ઓછા અંશે વરસાદ નોંધાયો છે। ખાસ કરી માંગરોળનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે। તો સૌરાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે કમોસમી વરસાદે દસ્તક દીધી છે, ત્યારે માંગરોળને અત્યારે મેઘરાજા ધમરોળી રહ્યા છે। માંગરોળ શહેરના પણ વિવિધ વિસ્તાર, આ સાથે માંગરોળના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે કમોસમી વરસાદે દસ્તક દીધી છે અને ખેતી પાકો માટે આ જે વરસાદ છે તે અભિશાપ સમાન સાબિત થઈ રહ્યો છે। પરંતુ હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે છે તે આગાહી પ્રમાણે અત્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। હવે આગળ વાત જૂનાગઢના માંગરોળ તાલુકાની કરી લઈએ। માંગરોળ તાલુકામાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। માંગરોળના ટાવર ચોક, બસ સ્ટેશન ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ, તો વેરાવળ રોડ વિસ્તારમાં પણ વત્તા ઓછા અંશે વરસાદ નોંધાયો છે। ખાસ કરી માંગરોળનો ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે।